બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામના બ્રાહ્મણ દંપતીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 8 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. ગત 20 જાન્યુઆરી 2025ના રોજ રાજેન્દ્ર કુમાર ભાનુપ્રસાદ જોશી અને તેમના પત્ની મંજુલાબેન મોટરસાયકલ પર સામાજિક પ્રસંગે દાંતીવાડા જઈ રહ્યા હતા. ડાંગિયા ગામ નજીક અકસ્માત થતાં બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જેને લઈ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતક દીઠ 4 લાખ રૂપિયા એમ કુલ 8 લાખની સહાય મંજૂર કરવામાં આવી. ત્યારે ધારાસભ્ય માવજી દેસાઈએ મૃતક દંપતીના પુત્ર દુષ્યંતકુમાર જોશીની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ દરમિયાન મામલતદાર વીરમાભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પિયુષભાઈ પાયગોડે, સરપંચ જાવેદ ખાન દાસુરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.